ખેડામાં સરદાર પટેલના વારસદારોને જમીન ખોટી રીતે ખરીદ્યાને લઈને વિવાદ થયો છે। નડિયાદ પાલિકાના પૂર્વ કાઉન્સિલર વિજય પટેલ પર આરોપ છે। સરદાર પટેલના મામાના દીકરાની જમીન વિજય પટેલે 1993માં ખરીદી હતી। 1963માં શ્રી સરકાર થયેલી જમીન ખોટા હુકમો કરાવીને વેચી દીધાનો આરોપ લગાવ્યો છે। અરજદારે જિલ્લા કલેક્ટર કચેરીના જમીન સુધારણા વિભાગમાં આ અંગેની અરજી કરી હતી। 1963માં શ્રી સરકાર થયાનો હુકમ 30 વર્ષ બાદ રદ થયાનો પણ આરોપ છે। તો 1994માં 109 ગુઠા જમીન એને પણ કરાવી લેવાઈ હતી। એને કરાવેલી જમીન પૈકી 4 પ્લોટ જુદા જુદા લોકોને વેચી દીધા હતા। તો 2024માં સિટી સર્વેની કચેરીમાં જમીન માલિકોના નામ કમી કરાવ્યા અને ત્યારબાદ આ તમામ 52 પ્લોટોને ખોટી રીતે એકત્રીકરણ પણ કરી દેવાનો આરોપ છે। અરજદાર પર પૂર્વ કોર્પોરેટર વિજય પટેલનો ગંભીર આરોપ છે। રૂપિયા પડાવવા માટે અરજદાર કાવા દાવા કરતા હોવાનો પણ આરોપ લગાવ્યો છે। અરજદાર પર માનહાનિનો દાવો કરવાની વિજય પટેલની ચીમકી છે। અરજદારે પૂર્વ કાઉન્સિલ વિરોધ કરી છે 5મી આ ફરિયાદ। તો 5મી અરજી કરવામાં આવી છે। આ સમગ્ર મામલામાં પૂર્વ કાઉન્સિલર વિરુદ્ધ 5મી અરજી થઈ છે। આ જમીનમાં છે ને ગણોત્યાનું નામ છે ને જે ફેરફાર એન્ટ્રી હતી ને એ ઉડાડી દેવામાં આવી છે। જો ગણોત્યા નામ ચાલુ રહ્યું હોત તો આ દસ્તાવેજ કરવાની એને દસ્તાવેજ કરી જ ના શકાય। અને રેકર્ડમાં આ જમીન નવી શરત હતી, રેકર્ડમાં ચેડા કરી અને જૂની શરત બતાવી અને દસ્તાવેજ કરેલા છે। આ જમીન હરેન્દ્રભાઈ વિઠ્ઠલભાઈ વગેરેની માલિકી હતી। એના ગણોત્યા જે છે ને પીપલક ગામના છોટાભાઈ ચતુરભાઈ ગણોત્યા હતા। ગણોત્યા નામની જે એન્ટ્રી હતી એ રેકર્ડમાંથી કાઢી નાખવામાં આવેલી અને એ રેકર્ડમાંથી ટોટલી 2 એન્ટ્રી ઉડાડી દેવામાં આવેલી છે। કર્મચારીઓને બધા ભેગા મળીને કર્યું હોય। વિજયભાઈ નટુભાઈ પટેલ વગેરે છે। હવે એક ભાઈ સુરત છે, બાકી બધા વિદેશમાં રહે છે। એ એમના મામા કુટુંબના વારસો છે બધા સરદાર સાહેબના। મારે કોઈ લેવા દે એમાં તો શું છે સરકાર જે નવી શરત રેકર્ડમાં ચેડા કરી સરકારને 3 થી 4 કરોડ ઘણું મોટું નુકસાન પહોંચાડવામાં આવ્યું। ગોપાલભાઈ પૈસા પડાવવા માટે બધી જગ્યાએ અરજીઓ કરે છે આવી અને મારા વગર બીજા બહુ જગ્યાએ અરજીઓ આવી કરેલી છે એમણે। અને આ બાબતે મારે શું કહ્યું કે મારે તો જમીન માલિક જે હતા સરદાર પટેલ મોસાવાળા એ લોકો હરેન્દ્રભાઈ અને વંડીલાભાઈને મને જાતે દસ્તાવેજ કર્યા પછી એમને પૈસા પડાવવા માટે આવી રીતે 1-2 જણ જગ્યાએ આવી રીતે પૈસા પડ્યા ફાઈ ગયા એટલે બધી જગ્યાએ અરજીઓ કરે છે। એને તો 93માં થયેલું છે, 1993 સાલમાં એને થયેલું છે અને દસ્તાવેજ જાતે જમીન માલિકે આવીને રજીસ્ટર કચેરીમાં આવીને કરી આપ્યા છે અને જમીન માલિકે તો આ દિન સુધી કોઈ વાંધો લીધો જ નથી।